નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વના 6 દેશોની ઓઇલ રિફાઇનરીઝમાં રહસ્યમય રીતે આગ લાગવાની કેટલીક ઘટનાઓ બની છે. ભારતમાં રાજસ્થાનની પચપદરા રિફાઇનરી અને મુંબઈ હાઈમાં ઓએનજીસી પ્લેટફોર્મ ઉપર પણ આગ લાગી હતી. આ ગંભીર મામલે એનઆઈએ અને એટીએસની ટીમ્સ તપાસ કરી રહી છે. આ ઘટનાઓ ટેકનિકલ ખામી છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ચારધામ યાત્રાના 5મા દિવસે આજે સવારે 6:15 વાગે બદ્રીનાથ ધામના દ્વાર 149 દિવસ પછી ખુલ્યા છે. -4 ડિગ્રીની હાડ થીજવતી ઠંડીમાં આશરે 7,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પૂજાવિધિ શરૂ થઈ હતી. ભગવાનને ઓઢાડવામાં આવેલ ધૃત કંબલ પરથી આગામી વર્ષનું ફળાદેશ નક્કી કરાશે. અખંડ જ્યોતિના દર્શન સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. અહીં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં દેશી બોમ્બ ફેંકાતા અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સુરક્ષા દળોએ સ્થિતિ પર કાબુ મેળવવા માટેની કવાયત હાથ ધરી હતી. હિંસાને કારણે સામાન્ય મતદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ક્રૂડ તેલના ભાવમાં ગુરુવારે લગભગ 4% વધારો આવ્યો છે. વાસ્તવમાં ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકી નૌસેનાની નાકાબંધી જારી રહેશે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવામાં નહીં આવે. અમેરિકી બેન્ચમાર્ક તેલ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ગુરુવારે 4.6% વધીને $96.73 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જ્યારે કે ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 3.62% વધીને $105.63 પ્રતિ બેરલ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સિલિગુડીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અહીં જગદીશચંદ્ર વિદ્યાપીઠના બૂથ નંબર 26/237 પર ભાજપના ઉમેદવાર શંકર ઘોષ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. મતદાન મથક પર જ બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી જતા અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા દળોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી. ગુજરાત એટીએસે સિદ્ધપુરના ઇરફાન અને મુંબઈના મુર્શિદને ઝડપી લઈને એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓ ગઝવાએ હિન્દ સ્થાપવા 12 થી 13 વોટ્સએપ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી વિચારો ફેલાવતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ દેશના ટોચના નેતાઓ અને આરએસએસના કાર્યકરો પર હુમલાનું આયોજન કરી રહ્યા હતા. પાકિસ્તાની અને આઈએસઆઈએસ સંગઠનોનું સાહિત્ય વાયરલ કરીને આ યુવાનોને ગુમરાહ કરતા હતા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન દક્ષિણ દિનાજપુરમાં ભારે હિંસા થઈ છે. ભાજપના ઉમેદવાર અને ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ સુવેન્દુ સરકાર પર ઉશ્કેરાયેલી ભીડે હુમલો કરીને મારપીટ કરી હતી. સુરક્ષાકર્મીઓએ માંડ તેમનો જીવ બચાવ્યો હતો. ભાજપે આ હુમલાનો આરોપ ટીએમસી પર લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મુર્શિદાબાદમાં હુમાયુ કબીર ઉપર પણ હુમલો થયો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુર્શિદાબાદમાં ભારે હિંસા ફાટી નીકળી છે. અહીં ટીએમસી અને આમ જનતા ઉન્નયન પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. બંને પક્ષોએ સામસામે આડેધડ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અત્યારે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. અમદાવાદ કોર્પોરેશનની 192 બેઠકો માટે 1,553 ઉમેદવારો મેદાનમાં છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 15 થી 16,000ના મામૂલી પગાર છતાં MBA, CA અને કરોડપતિઓ નગરસેવક બનવા થનગની રહ્યા છે. સત્તા, લાલબત્તીવાળી કાર અને બંગલાનો મોહ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સેવાનો મુખવટો પહેરીને રાજકારણમાં ઝંપલાવતા આ ભણેલા ગણેલા ઉમેદવારો પાછળ મેવાના મોહની ચર્ચાએ જોર પકડ્યું છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પશ્ચિમી સરહદે સેના દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. પહેલગામ હુમલાની વરસી પર સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કડક ચેતવણી આપી છે. 23મી એપ્રિલે કિશ્તવાડ અને 24મી એપ્રિલે પંજાબમાં રાત્રે 8 વાગે સાયરન સાથે સંપૂર્ણ બ્લેકઆઉટ અને એર રેડ ડ્રીલ કરાશે. એનડીઆરએફ અને સુરક્ષા દળો બચાવ કામગીરીનું રિહર્સલ કરશે.
બેંગલુરુમાં એક દિલ ધડકાવનારી ઘટના બની છે. 27 વર્ષીય પ્રેમાએ તેના બોયફ્રેન્ડ કિરણને સરપ્રાઇઝ આપવાને બહાને ઘરે બોલાવ્યો, આંખે પટ્ટી બાંધી અને ખુરશી સાથે બાંધીને જીવતો સળગાવી દીધો. એટલું જ નહીં, આરોપીએ મોતનો વિડીયો પણ બનાવ્યો હતો. બંને ટેલિકોમ કંપનીમાં સાથે કામ કરતા હતા અને 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. પોલીસે પ્રેમાની ધરપકડ કરી છે અને આ ઘટનાએ આખા શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. જો કે પ્રેમાએ આવું કેમ કર્યું તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભાજપના નેતાઓની ચૂંટણી સભામાં સ્થાનિક લોકોએ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સમક્ષ લોકોએ રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચારો અને બેનર્સ દ્વારા વિરોધ કર્યો હતો. લોકોએ કહ્યું કે 5 વર્ષથી નેતાઓ ગાયબ છે અને સમસ્યાઓનું નિરાકરણ નથી થયું. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ઈરાન યુદ્ધને કારણે રાજ્યની ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹28નો વધારો થવાના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે ભાવ વધારવાનો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ અહેવાલો ભ્રામક છે અને ભયનું વાતાવરણ બનાવવા માટે ફેલાવાઈ રહ્યા છે. બુધવારે કોટક ઇન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટીઝે એક અહેવાલમાં તેલના ભાવ વધારાની આગાહી કરી હતી, જેનું પેટ્રોલિયમ મંત્રાલયે ખંડન કર્યું છે. સરકાર એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં ઇથેનોલ ભેળવવાની સત્તાવાર મંજૂરી આપી છે. પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો છે. નીતિન ગડકરીએ 100% બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું છે, જેથી હવાઈ મુસાફરી સસ્તી અને પર્યાવરણને અનુકૂળ બનશે. નવા નોટિફિકેશન મુજબ હવે ઇંધણમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેસાઇઝ્ડ કમ્પોનેન્ટ્સ સામેલ કરી શકાશે. બંગાળમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બીજેપીનું વચન છે કે બંગાળમાં એક પણ વ્યક્તિ ઘૂસણખોરી નહીં કરી શકે. વધુમાં મમતા બેનર્જી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મમતાના સિન્ડિકેટના કારણે નવા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને 41 કારખાના મમતા દીદીએ બંધ કરાવી દીધા છે. ગેરકાયદેસર ખનન, માટી અને ગૌમાતાની તસ્કરી કરનારાઓ માટે બંગાળની ભૂમિ પર કોઈ જ જગ્યા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાના કડક અમલ માટે સાયબર ક્રાઇમ વિભાગ સક્રિય બન્યું છે. સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર, અફવાઓ અને ભડકાઉ પોસ્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટેલિકોમ કંપની સાથે બેઠક કરીને શંકાસ્પદ બલ્ક મેસેજ પર રોક લગાવવાનું આયોજન કરાયું છે. કોઈ વ્યક્તિ ધાર્મિક લાગણી દુભાવે અથવા આચારસંહિતાનો ભંગ કરે છે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે. નાઇજીરિયાના બોર્નો સ્ટેટમાં બોકો હરામ આતંકવાદીઓએ પુબાગુ વસાહત પર ભયાનક હુમલો કર્યો છે. આ હિંસામાં 11 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકીઓએ અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. સામ્બીસા જંગલ નજીક આવેલું આ ગામ લાંબા સમયથી ઇસ્લામી વિદ્રોહ સામેની લડાઈનું કેન્દ્ર રહ્યું છે. આ હુમલાએ સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાવી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું કે વર્તમાન સ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં નહીં આવે. યુદ્ધ વિરામના ઉલ્લંઘન વચ્ચે આ શક્ય નથી. તેમણે અમેરિકા પર ઈરાની બંદરોની નાકેબંધી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે આ વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા સમાન છે. જ્યાં સુધી અમેરિકા નાકેબંધી ખતમ નહીં કરે ત્યાં સુધી પૂર્ણ યુદ્ધ વિરામ અને સમુદ્રી માર્ગ ખોલવો અશક્ય છે, જે ચિંતાનો વિષય છે. અમેરિકાની નાકાબંધીના જવાબમાં ઈરાને હોર્મુઝની સામુદ્ર ધુનીમાં જહાજોની અવરજવર અટકાવી દીધી છે. ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGCએ લાઇબેરિયાના 2 કન્ટેનર જહાજો MSC ફ્રાન્સેસ્કા અને એપામિનોન્સને જપ્ત કર્યા છે. IRGCએ આ ઓપરેશનનો વિડીયો જાહેર કર્યો છે, જેમાં સૈનિકો હેલિકોપ્ટર અને બોટ દ્વારા જહાજો પર ચડી તેને નિયંત્રણમાં લેતા જોઈ શકાય છે. ઈરાન સાથેના જંગ અને હોર્મુઝમાં નાકાબંધી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે US નેવી ચીફ જોન ફેલનને પદ પરથી હટાવી દીધા છે. પેન્ટાગોને પુષ્ટિ કરી છે કે ફેલન તાત્કાલિક અસરથી ટ્રમ્પ પ્રશાસન છોડી રહ્યા છે. સંરક્ષણ સચિવ પીટ હેક્સેથ અને સ્ટીફન ફેનબર્ગ સાથે મહિનાઓથી ચાલી રહેલા આંતરિક તણાવ બાદ આ કડક નિર્ણય લેવાયો છે. યુદ્ધ જેવી સ્થિતિમાં લેવાયેલા મોટા ફેરફારથી અમેરિકી સેનામાં હલચલ મચી ગઈ છે. યુકેમાં ભાવિ પેઢીને ધૂમ્રપાન મુક્ત કરવા કડક બિલ પસાર થયું છે. 31 ડિસેમ્બર 2008 પછી જન્મેલી વ્યક્તિ આજીવન સિગરેટ નહીં ખરીદી શકે. હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડવા અને વર્ષે થતા 80,000 મોત રોકવા માટે આ પગલું ભરાયું છે. કિંગ ચાર્લ્સ IIIની મંજૂરી બાદ આ નિયમ કાયદો બનશે. સરકાર વેપિંગ અને
કોટિન પ્રોડક્ટ્સના પેકેજિંગ તથા જાહેરાતો પર પણ કડક પ્રતિબંધ મૂકી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.